નમસ્કાર દર્શક મિત્રો, કોરોના રોકાવાનું નામ નથી દેતો। વિશ્વમાં 58,80,946 કેસ, 3,60,000 ઉપરાંત મૃત્યુ, 30,32,000 કરતા વધારે લોકો સાજા થયા। ભારતને લાગે વળગે છે ત્યાં સુધી 1,65,000 કરતા વધારે કેસ, 4,700 કરતા વધારે મૃત્યુ અને 71,100 કરતા વધારે લોકો સાજા થયા। ફરક એ છે કે એને જ્યારે આપણે ગુજરાત સાથે સરખાવીએ, જ્યાં 15,560 કરતા વધારે કેસ છે, 960 કરતા વધારે મૃત્યુ છે અને 8,000 કરતા વધારે દર્દીઓ સાજા થયા છે। આ આંકડાઓમાંથી બહાર આવતી એક હકીકત સામે મારે તમારું ધ્યાન દોરવું છે। વૈશ્વિક પરિસ્થિતિ આપણે જોઈએ તો મૃત્યુ દર 6.12% છે। ભારતની વાત કરીએ તો 2.84% છે અને ગુજરાતની વાત કરીએ તો 6.17% છે। ગુજરાતમાં વિશ્વના કરતા પણ એ શેડ બેટર, એટલે થોડુંક વધારે મૃત્યુ દર કોરોનાને કારણે થવા પામ્યો છે એવું આ આંકડાઓમાંથી બહાર આવે છે। આજે આપણી પાસે જે નિષ્ણાત પેનલ છે, ડોક્ટર તુષારભાઈ પટેલ ચેસ્ટ ફિઝિશિયન છે। એક નિષ્ણાત ડોક્ટર તરીકે આ રોગ વિશે અધિકૃત વાત કરી શકવાને સક્ષમ વ્યક્તિત્વ છે। ડોક્ટર મૃગેશભાઈ વૈષ્ણવ દેશની સાયકિયાટ્રિક સંસ્થાના પ્રમુખ, ટૂંકમાં જ ભારતને એ વૈશ્વિક કક્ષાએ પણ પ્રતિનિધિ કરીને નેતૃત્વ કરવાનું ગૌરવ પૂરું પાડવાના છે। એક સિદ્ધહસ્ત મનોવૈજ્ઞાનિક પ્રશ્નો સાથે પનારો પાડનાર ગુજરાતના અગ્રીમ ડોક્ટર આપણી સાથે જોડાયા છે। ડોક્ટર કેતનભાઈ શુક્લ, જાણીને નવાઈ લાગશે કે એ ખાલી પીએચડીના કારણે ડોક્ટર નથી લખાવતા, બાકાયદા MBBS MD અને માઇક્રોબાયોલોજીમાં વિશિષ્ટ રસ ધરાવતા ડોક્ટર કેતનભાઈ 1986ની બેચના ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી, અનેક દેશોમાં રાજદૂત તરીકેની, રાજનયિક તરીકેની કામગીરી અને એક સિદ્ધહસ્ત ડોક્ટર અને માઇક્રોબાયોલોજીમાં વિશિષ્ટ રસ ધરાવવાને કારણે આ રોગને લગતી ઘણી બધી બાબતો પર અધિકૃત રીતે બોલી શકવાની ક્ષમતા, આવી નિષ્ણાત પેનલ સાથે આજે આપણે ગુજરાતની પરિસ્થિતિની ચર્ચા કરી છે। એ પરિસ્થિતિમાં પણ વિવાદમાં રહેલો પ્રશ્ન ટેસ્ટ કરવાનો, ટેસ્ટ ઓછા થાય છે, વધારે થાય છે, અત્યાર સુધી ટેસ્ટ સરકાર કહે તો જ કરાવી શકાતા હતા, ખાનગીમાં કરાવવા ઉપર પ્રતિબંધ હતો। આ બધી બાબતોને લઈને આજે આપણે વાત કરવી છે। શરૂઆત તુષારભાઈ આપનાથી કરીશ। આ ટેસ્ટને લાગે વળગે છે ત્યાં સુધીની પરિસ્થિતિ શું છે અને બે પદ્ધતિ અપનાવાય છે, એકને સારી કે છે અને એક બીજી છે ટેસ્ટ 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 એન્ડ ટેસ્ટ। આ બંને અપ્રોચ આપના મતે ગુજરાત માટે કયો વધારે ઉપયોગી અને સારા પરિણામો પ્રાપ્ત કરી શકાયો છે, એ બાબતે આપ ચર્ચાની શરૂઆત કરો, પછી ચર્ચાને આપણે આગળ વધારીશું। તુષારભાઈ। हाँ, હવે જેમ આપને સવાલ કર્યો કે આ ટેસ્ટ
ટેસ્ટ બહુ ખૂબ જ જરૂરી છે। હાલમાં જે પરિસ્થિતિ પ્રમાણે ટેસ્ટની જે પ્રમાણમાં થતા હતા, કારણ કે પેશન્ટો એડમિટ થાય અને પછી એની પરમિશન લેવામાં આવતી હતી, ને પરમિશન લગભગ 2, 3, 4 દિવસે આ પરમિશન આવતી હતી, ને ત્યાં સુધી પેશન્ટની પરિસ્થિતિ ઘણી ગંભીર થઈ જતી હતી। એટલે આ ટેસ્ટ જો ફ્રિકવન્ટલી અને તરત જ પરમિશન મળી જાય તો આ ટેસ્ટનું મહત્વ ઘણું બધું વધારે થઈ શકે। અને બીજું કે કોઈ પણ જ્યારે કોઈ પણ હેલ્થકેર વર્કર્સ હોય કે કોઈ પણ જ્યારે સંક્રમિત દર્દી હોય અને એના કોઈ સગાવાલા હોય અને એમના જો ટેસ્ટ જો તરત જ કરવામાં આવી જાય તો આ કેસ જે રોગ છે એ સંક્રમણનો ફેલાવો થોડો ઓછો કરી શકે। કારણ કે તરત જ આપણને ખ્યાલ આવી જાય કે આટલા લોકોને પોઝિટિવ થયો તો તેમને ક્વોરન્ટાઇન કરે અને તે લોકો બીજા લોકોને ફેલાવી ન શકે। એટલે ટેસ્ટમાં સરકારે જલ્દી ને જલ્દી પરમિશન આપવી જોઈએ। અને આજે જે અમદાવાદ મેડિકલ એસોસિએશને જે PIL કરેલી હતી, માનનીય હાઈકોર્ટે પણ તેનું નિવેદન આપ્યું છે કે હવે ગમે તે કોઈ પણ વ્યક્તિ ડોક્ટર્સ હવે તેના પ્રિસ્ક્રિપ્શન ઉપર આ ટેસ્ટ કરાવી શકે છે। એટલે જેનું કાલે કે ક્યારે નોટિફિકેશન્સ આવશે ગવર્મેન્ટ તરફથી, ICM નોટિફિકેશન આવશે અને એ પછી દરેક ડોક્ટર્સ આ ટેસ્ટ પ્રિસ્ક્રાઇબ કરી શકશે અને કોઈ પણ પ્રાઇવેટ લેબ અને સરકારી લેબમાં આ ટેસ્ટ થઈ શકશે। એટલે ઝડપથી આ ટેસ્ટ થવા, કારણ કે ટેસ્ટના ડિલેના કારણે ઘણા બધા ઓપરેશનો પણ અટકી ગયા હતા, ઘણા પ્રેગ્નન્સીમાં પણ પ્રોબ્લેમ થતો હતો, ડિલિવરીમાં, કારણ કે જે ઘણા પેશન્ટમાં પ્લાન સિઝરિયન કરવા કે નહીં એનું પણ એ ડિસિઝન થતું નહોતું। એટલે જે ટેસ્ટની ડિલેના કારણે આ ઘણો બધો પ્રોબ્લેમ થતો હતો। હવે જે સાહેબ બીજું કીધું કે તમે 2 પ્રકારના ટેસ્ટ જે થાય છે એમાં જે RT-PCR નામનો ટેસ્ટ થાય છે એની સેન્સિટિવિટી લગભગ 70% જેવી સેન્સિટિવિટી છે, એટલે કે જે આપણે 100 લોકોના ટેસ્ટ કરીએ તો 70 લોકોમાં પોઝિટિવ આવવાના ચાન્સીસ વધારે, 30 લોકોમાં નેગેટિવિટી આવતી હોય છે। ત્યારે અમારે રિપીટેડ આ ટેસ્ટ 2 થી 3 વાર કરવો પડે છે અને ઘણીવાર 3-4 દિવસ પછી એ રિપીટ ટેસ્ટ કરતા હોય છે અને પોઝિટિવ આવતો હોય છે। એટલે જો એના મુખ્ય અમે અત્યારે જે ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ આ જે RT-PCR એ બહુ ડાયગ્નોસ્ટિક, કારણ કે જે IgG એન્ટીબોડી ટેસ્ટ છે એ હજુ ઓથેન્ટિકેટ અને હજુ તો એની કિટ પણ અવેલેબિલિટીના પ્રોબ્લેમ થોડા થયા છે। એટલે એ જે સેકન્ડ ટેસ્ટ છે એ હજુ અવેલેબલ થયો નથી સર એટલો પ્રમાણમાં। એટલે RT-PCR ટેસ્ટ જો અત્યારે ફ્રિકવન્ટ વાઇડ માત્રામાં થાય તો એ એલાઉ છે સર। આ સારી પદ્ધતિ કે છે જેના પ્રમાણે અમુક જ રીતે પેશન્ટને જુદા તારવીને એના ટેસ્ટ કરવાના હોય છે, એ પદ્ધતિ આપણે અનુસરીએ છીએ કે એટ રેન્ડમ ડોક્ટરને લાગે કે નહીં ટેસ્ટ કરાવવો જોઈએ તો ટેસ્ટ કરાવવાની પદ્ધતિ અનુસરીએ છીએ? અત્યારે જે આપણે અહીંયા યુઝ કરીએ છીએ કે ડૉક્ટરને લાગે એટલે જ કરી, કારણ કે આપણે રેન્ડમ કે એવા કોઈ ટેસ્ટ કરતા નથી। અત્યારે જો ડૉક્ટરને સિમ્પ્ટોમેટોલોજી લાગે કે કંઈક પણ લાગે ત્યારે જે ICMRની ગાઈડલાઇન્સ છે, ICMRની ગાઈડલાઇન્સમાં જે 5 થી 6, 7, 8, 9 મુદ્દાઓ છે કે એમાં કે હેલ્થકેર વર્કર્સ હોય કે કોઈ પણ સંક્રમિત દર્દીના સગા હોય કાં તો પછી એને જે સારીના સિમ્ટમ્સ હોય કે કોઈ પણ ILI ટાઈપના સિમ્ટમ્સ હોય તો એવા સિમ્ટમ્સના દર્દીઓને જ અત્યારે તો આપણે આ ટેસ્ટ કરી રહ્યા છીએ, નહીં કે સિમ્પ્ટોમેટિક દર્દીઓના કે કંઈક સુપર સ્પ્રેડરના પણ અમુક જગ્યાએ આપણે ટેસ્ટ થાય છે, પણ બધા જ સિમ્પ્ટોમેટિક કે એસિમ્પ્ટોમેટિક દર્દીઓના કરતા નથી। ખૂબ સરસ। દર્શક મિત્રો, દક્ષિણ કોરિયા કે જ્યાં મૃત્યુદર પ્રમાણમાં ઘણો ઓછો છે ત્યાં ટેસ્ટની પદ્ધતિ એટલી વ્યાપક બનાવી છે લોકોએ કે તમારું વાહન ટ્રાફિક સિગ્નલ પર ઊભું હોય એ દરમિયાનમાં સેમ્પલ ભેગું કરીને તમને 4 કલાકમાં તમે પોઝિટિવ છો કે નહીં એનો અહેવાલ તમારા મોબાઈલ પર મળી જાય। એને પરિણામે ટ્રીટમેન્ટ જે ચાલુ થવી જોઈએ, આ રોગમાં મૃત્યુ ઘટાડવા હોય તો ટ્રીટમેન્ટ જેટલી જલ્દી ચાલુ થાય, જેટલા ઝડપથી એનું ડાયગ્નોસિસ થાય તેટલા જ સારી રીતે અને તેટલા જ દર્દીને બચવાના ચાન્સીસ વધી જાય છે। એટલે આ જર્મની અઠવાડિયે 1,50,000 ટેસ્ટ કરી શકે, 1,05,000 જેટલા ટેસ્ટ દર અઠવાડિયે સાઉથ કોરિયા કરી શકે, તેની સરખામણીમાં આપણે નગણ્ય કહેવાય તેટલા માત્રામાં ટેસ્ટ કરીએ છીએ, આવડું મોટું આપણું વસ્તી હોવા છતાં પણ। એટલે એ એક મહત્વનું કારણ હતું અને એના કારણે શું પરિસ્થિતિ ઊભી થાય, કયા પ્રકારના મનોવૈજ્ઞાનિક દબાવ ઊભા થાય, એ બાબતે આપણે ડોક્ટર બ્રોગેશભાઈ પાસેથી જાણીશું। જયનારાયણભાઈ, સૌથી પહેલા હું એક સ્પષ્ટતા કરી લઉં કે
કોવિડના કેસીસ જો આપણા દેશમાં વધે તો એ કોઈ વહીવટી નિષ્ફળતા નથી, કોઈ શાસકોની નિષ્ફળતા નથી. એના કારણે કોઈ પણ રાજ્યમાં, એટલે આપણા રાજ્યમાં કે સમગ્ર દેશમાં નહીં પણ કોઈ પણ રાજ્યમાં એના કારણે લોકડાઉન નિષ્ફળ ગયું છે એવું પણ માની લેવાની જરૂર નથી. છતાં પણ મને એ વાતની બહુ નવાઈ લાગે છે કે કોવિડના આંકડાને રિપોર્ટ કરવામાં સૌ લોકો જાણે પોતાની નબળાઈ છતી થઈ જશે એ પ્રકારનો શો શા માટે કરે છે એ સમજાતું નથી. અમદાવાદ મેડિકલ એસોસિએશન તરફથી કોવિડના ટેસ્ટ વ્યાપક પ્રમાણે થવા જોઈએ, કારણ કે 100થી વધારે ડોક્ટર્સ આનાથી ઇન્ફ્લિક્ટ થયા. એટલું જ નહીં, એક ડોક્ટર્સનું દર્દીનું, કોવિડથી પીડિત દર્દીનું ઓપરેશન કરવા જતાં મૃત્યુ પણ થયું. અને આવી માગણી અવારનવાર થઈ છતાં પણ કોવિડના ટેસ્ટ ન કરવા દેવામાં આવ્યા. ત્યારે સહેજ પણ શંકાની સોય આપણને થાય કે શા માટે ટેસ્ટ કરવા દેવામાં આવતા નથી. એક વાત આપણે બરાબર સમજી લઈએ કે જેટલા આપણે કોવિડના ટેસ્ટ વધારે કરીશું એટલો ભય ઓછો થશે. જ્યારે રજૂઆતો કરવામાં આવી ત્યારે સામે પક્ષેથી અથવા સરકાર તરફથી એવી દલીલ થઈ, જો કોવિડના ટેસ્ટ વધારે કરીશું તો એટલી બધી માત્રામાં કેસીસ બહાર આવશે કે સમગ્ર જનસામાન્યમાં એક મોટો ફિયર સાયકોસિસ પેદા થશે કે આટલા બધા કેસ વધી ગયા છે. જયનારાયણભાઈ, મારું આથી તદ્દન વિપરીત છે. મારું નહીં, સમગ્ર સાયકિયાટ્રી વર્લ્ડના સંશોધનો એમ કહે છે કે તમે હંમેશા જ્યારે સત્યને છુપાવીને રાખો ત્યારે અફવાઓ આગળ વધે છે. એટલું જ નહીં, જો તમે સત્યને બહાર ના આવવા દો તો લોકોમાં ફિયર સાયકોસિસ વધે છે કે શું હશે, કોવિડ હશે કે નહીં, મને થયો હશે કે નહીં. એના કરતાં ટેસ્ટિંગ કરીને જેટલા હોય એટલા કેસ બહાર આવવા દો. લોકોને એક વખત ડરવું હશે તો ડરી જશે. કેટલાક લોકો ડર્યા વગર ફરે છે, એમને થોડા ડરાવો તો પણ કંઈ વાંધો નથી. અને જે સત્ય છે, જેને કોવિડ થયો છે એને કોવિડ થયો છે એવું કહેવામાં કોઈ પ્રકારનો વાંધો નથી. એટલે ટેસ્ટ તો થવા જ જોઈએ. ટેસ્ટ થવાથી ડર વધી જશે, માનસિક રોગ વધી જશે, એ બિલકુલ ખોટું છે. ઉલટાનું, ટેસ્ટ ન થવાને કારણે જે હેલ્થ વર્કર છે, જે ડૉક્ટર છે, બહાર જવું પડ્યું છે, એ લોકોમાં ડર બહુ વ્યાપક બન્યો છે. અત્યારે ડૉક્ટર્સમાં ઠેર ઠેર સોશિયલ મીડિયા દ્વારા મેસેજ પહોંચે છે કે દવાખાનું ખોલ્યું, શું થશે, અમારા ફેમિલીનું શું થશે. એ જ પ્રમાણે બીજા સુરક્ષા કર્મીઓમાં પણ આ પ્રકારના મેસેજીસ પહોંચે છે. એટલે ટેસ્ટ અને ટેસ્ટ એ સિદ્ધાંત આપણે અપનાવવો જ પડશે. ભલે ગમે તેટલા કેસીસ બહાર આવે, એનાથી ડરવાની જરૂર નથી. એ કોઈની પણ નિષ્ફળતા નથી. પણ જો આપણે ટેસ્ટ કરાવીશું તો જ આપણે કોવિડને નાથી શકીશું. એ સિદ્ધાંત આપણે ચોક્કસ અજમાવવો પડશે એવું મારું દ્રઢપણે માનવું છે. ધન્યવાદ. દર્શક મિત્રો, આ ખૂબ અગત્યની વાત મૃગેશભાઈએ કહી. કેટલી સંખ્યા છે. હવે આપણે બધા એટલા બધા સ્ટેટિસ્ટિક્સના ગુલામ બની ગયા છીએ કે સંખ્યા ઉપરથી આપણી ઇજ્જત આબરૂ નક્કી થાય છે. કોવિડ એક રોગ છે. આ રોગનું બીજું એક લક્ષણ એ પણ છે કે જેને ચેપ લાગ્યો હોય એને કોઈ પણ પ્રકારના સિમ્પટમ્સ બહાર ન દેખાય અને એના સંપર્કમાં આવે બીજાને એ ચેપ લગાડે. આ પરિસ્થિતિમાં આપણે ટેસ્ટ કરવાનું માંડી વાળીએ માત્ર ને માત્ર આપણી સ્ટેટિસ્ટિકલ એવરેજ ઇમ્પ્રૂવ કરવા માટે, તો એના જેવું મૂર્ખામી ભર્યું કામ બીજું કોઈ જ ન ગણાય. ટેસ્ટ વાળી જે વાત કહી ડોક્ટર સાહેબે, there is lot of substance in it. જર્મનીનો દાખલો લો, દક્ષિણ કોરિયાનો દાખલો લો, તો આ વાત બિલકુલ કોઈ પણ પ્રકારના શંકા વગર પ્રસ્થાપિત થાય છે. ત્યારે કેતનભાઈ, આપના માથે તો બે ટોપી છે. આપ એક સિદ્ધહસ્ત ડોક્ટર પણ છો, માઇક્રોબાયોલોજી આપનો વિશિષ્ટ રસનો વિષય છે, અને આપ વહીવટની દ્રષ્ટિએ ઇન્ડિયન ફોરેન સર્વિસમાં
એક શ્રેયાન અધિકારી રહી ચૂક્યા છો, રાજદૂત રહી ચૂક્યા છો, તેવે સમયે આ પ્રકારની જે સરકારમાં હમણાં અધિકારીઓમાં આ જે આંકડાઓની સાથે રમત કરવાની વૃત્તિ ચાલી છે, એ બાબતે આપને શું કહેવું છે? આમાં એવું છે કે જ્યારે કોવિડ આવ્યું એટલે દુનિયામાં કોઈને ખબર નથી. હવે વિશ્વમાં આપણે જોઈએ તો ટેસ્ટિંગ એક બહુ મહત્વની હતી. શરૂમાં આઈસીએ અમારે કહ્યું હતું કે ટેસ્ટિંગ કરવા જોઈએ, એટલે 428 હોસ્પિટલ ગવર્મેન્ટ અને 182 પ્રાઇવેટને ડેઝિગ્નેટ કરી હતી. આમાં આપણે જોઈએ તો આ છે ને તે ટેસ્ટિંગ એક એનો કોઈ બીજો ઉપાય નથી. મૃગેશભાઈએ કહ્યું કે સાયકોલોજીકલ ઇન્ડિયન લોકોની એક બહુ મોટો ફાયદો છે. જોઈન્ટ ફેમિલી તે લોકોની સાયકોલોજી બહુ સ્ટ્રોંગ હોય છે. હવે ભય ક્યારે ફેલાય કે જ્યારે તમને ખબર નથી કે સામેવાળા માણસને કોવિડ છે કે નહીં. જો તમે ટેસ્ટિંગ કરો તેમાં બે વસ્તુનો એક ફાયદો. ગુજરાતીમાં એક કહેવત છે, પાણી પહેલાં પાળ બાંધો અને પહેલું સુખતે જાતે નર્યા. તમે જોશો તો યુએસમાં 15.7 મિલિયન ટેસ્ટિંગ કર્યા અને 1.8 મિલિયન પોઝિટિવ આવ્યા. ઇન્ડિયામાં આપણે અત્યારે 3.3 મિલિયન કર્યા છે અને 3.6% જ પોઝિટિવ આવ્યા છે. એટલે આમ જોવા જઈએ તો ભારતની પરિસ્થિતિ બીજા બધા દેશો કરતાં ઘણી સારી છે. રિકવરી રેટ આપણે જોવા જઈએ તો ઇન્ડિયામાં રિકવરી રેટ બીજા બધા દેશો કરતાં ઘણો સારો છે. 42.7% છે. 68,000 પેશન્ટ રિકવર થયા છે. અમેરિકામાં 5 લાખમાંથી ખાલી 25.92% છે. ડબલિંગ રેટ આપણો ઘણો સારો છે. ઇન્ડિયાનો 65 ડે છે, ખાલી ઈરાનનો 70 ડેઝ છે, જ્યારે યુએસ, જર્મની અને સ્પેનનો 25, 35 અને 30 દિવસ છે. એટલે આ જે ટેસ્ટિંગ છે એ ટેસ્ટિંગ શરૂઆતમાં તો થોડા નાના મોટા પ્રોબ્લેમ હતા, પણ હવે આજને કહે છે કે 1 લાખ ટેસ્ટ આપણે દિવસના કરી શકીએ એટલી આપણી ક્ષમતા થઈ ગઈ છે. એ ઘણી સારી વસ્તુ છે. કોટેજ જજમેન્ટ આપ્યું ઘણું સારું છે, કારણ કે ડૉક્ટર, પેરામેડિકલ સ્ટાફ, પેશન્ટના સગાવાલા, આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કોવિડમાં એ છે કે એસિમ્પ્ટોમેટિક પેશન્ટ 70થી 80% છે. ડૉક્ટર પટેલે કહ્યું એ બહુ સાચી વાત છે કે 70% પોઝિટિવ આવે છે. એટલે છાપામાં એમ આવી ગયું કે પછી રિપ્રેઝન્ટેશનમાં એમ કહ્યું કે 70% પોઝિટિવ ટોટલ ટેસ્ટનું આવી જાય. એ વસ્તુ એ છે કે અત્યારે આપણે જે ટેસ્ટ કરીએ છીએ એ બધા જે કોઈ પેશન્ટ હોય છે કે પોઝિટિવ લાગે છે એમનો કરીએ છીએ, પણ જો 70% એસિમ્પ્ટોમેટિક હોય અને આપણે ટેસ્ટિંગ વધારે કરીએ તો ઇન્ફેક્શન સ્પ્રેડ થવાના ચાન્સીસ ઓછા છે. એટલે સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે ટેસ્ટિંગ આપણે જેટલું સારું કરીશું એટલો ગુજરાત અને આખા દેશમાં ફાયદો થશે. તમે જુઓ તો મહારાષ્ટ્ર, ગુજરાત અને એમપી એ મિડલ ટેસ્ટિંગમાં છે, જ્યારે દિલ્હી, તામિલનાડુ અને રાજસ્થાનમાં ટેસ્ટિંગ વધારે છે. ડેથ રેટ જોશો તો તામિલનાડુનો નંબર ગુજરાત કરતાં વધારે છે, 18,500 કેસ છે, ગુજરાતમાં 15,000 કેસ છે, જ્યારે ડેથ રેટ ગુજરાતમાં 960 છે, તામિલનાડુમાં 133 અને દિલ્હીમાં 316 છે. ટેસ્ટિંગ આપણે જેટલું જલ્દી કરીએ, પેશન્ટને જેટલો જલ્દી ડાયગ્નોઝ કરીએ, એના બે ફાયદા છે. એક તો પેશન્ટને વહેલી ટ્રીટમેન્ટ મળે અને બીજો ફાયદો છે કે આજુબાજુમાં સગાવાલાઓને કે બીજા કોઈ જેના પણ સંપર્કમાં આવે એટલે વહેલું નિદાન એ આમાં સૌથી અગત્યની વસ્તુ છે. અને એ કરવાથી ખાલી દેશને નહીં દરેક નાગરિકને ફાયદો થશે. નંબર છુપાવવાનો કોઈ અર્થ નથી, કારણ કે આ કુદરતનો કેર જેવું છે. એટલે એમાં જે થઈ રહ્યું છે એમાં આપણે રિકવરી રેટ સારો છે, આપણો ડેથ રેટ ઓછો છે, ડબલિંગ ટાઈમ ઓછો છે. એટલે એ બધી વસ્તુ સારી છે. પણ ભારતની વસ્તી 135 કરોડ છે, એટલે આપણા નંબર વધારે હોઈ શકે. એટલે આપણે 10મા નંબર, 9મા નંબર, 8મા નંબર એનાથી કે બહુ મોટો ફેર પડતો નથી. યુરોપમાં આટલી ઓછી વસ્તી થાય 1,70,000 ડેથ થયા છે. અમેરિકામાં 1 લાખ ડેથ થયા છે. ડેથમાં બી એક પેટર્ન છે, બહુ અગત્યની વસ્તુ છે. ન્યુયોર્ક અને બોમ્બે, ન્યુયોર્કમાં 3.6 લાખ કેસ હતા, 30,000 ડેથ થયા છે. મુંબઈમાં 5,000 કેસ હતા, 2,000 ડેથ થયા છે. એટલે આપણે સિટીની અંદર ખાલી 4 સિટીમાં 74% કેસ છે અને ડેથ બી 74% છે. એટલે ટેસ્ટિંગ જેટલું જલ્દી થાય અને જેટલું થાય એમાં એક ડૉક્ટર પટેલે બહુ સારી વાત કરી કે આઈજીજી એન્ટીબોડીઝ, આઈસીએમઆરે હવે સિરોલોજીકલ સર્વે કરવાનું શરૂ કરવાનું નક્કી કર્યું છે. એટલે બીજા પણ આ બધા જે સી રિએક્ટિવ પ્રોટીન, આઈજીજી એન્ટીબોડીઝ, એટલે એસિમ્પ્ટોમેટિક કેરિયરને તમે જેટલા જલ્દી ડાયગ્નોઝ કરે એટલું જલ્દી આ જે ચેઇન બ્રેક કરવાની વાત થાય છે એ થઈ શકે. એટલે મારું માનવું છે કે આ બહુ સારો નિર્ણય છે. કાલે ઓર્ડર આવી જશે કે ડૉક્ટર ખાલી ઈમેલ કરી અને ટેસ્ટ કરી શકે. 100 ડૉક્ટરો મરી ગયા છે. આપણે કેન્સર હોસ્પિટલ જે મોટાભાગના ડૉક્ટર, પેરામેડિકલ દરેક જણને ઇન્ફેક્શન છે. એટલે ડૉક્ટર, નર્સ અને પેરામેડિકલ સ્ટાફ એમનામાં કોન્ફિડન્સ આવે
લોકોમાં કોન્ફિડન્સ આવે. સૌથી અગત્યની વસ્તુ એ છે કે લોકોમાં એક કોન્ફિડન્સ હોવો જોઈએ કે સામેવાળા માણસને મળે છે અને કોવિડ છે કે નહીં. એક સુપર સ્પ્રેડર આઈડેન્ટિફાય, ચેઇન બ્રેક થશે તો રોગ જલ્દી કાબૂમાં આવશે. એટલે ટેસ્ટિંગ ટાઈમમાં ટેસ્ટ ઇઝ ધ ઓનલી સોલ્યુશન. સૌથી મહત્વની વસ્તુ ટેસ્ટિંગ છે. તુષારભાઈ, આપણે 25મી માર્ચે લોકડાઉન કર્યું અને આજે એન્ડ ઓફ મે માં છીએ આપણે. ઓકે. તો આપણને આ સમજ, આમ તમે ત્રણેય નિષ્ણાતોએ જે વાત કહી એ સાવ સરળ ભાષામાં એવું કહે છે કે ટેસ્ટ કરવા જોઈએ અને જે કોઈ ટેસ્ટ કરવાથી ફાયદો જ છે, એનાથી કોઈ નુકસાન નથી, આંકડો વધે એનાથી ગભરાવું નહીં જોઈએ. તો 2 મહિના સુધી આપણને સમજ પડતા 2 મહિના કેમ લાગ્યા? અને એ 2 મહિના દરમિયાન કયા પરિબળો એવા હતા કે જેમને માત્ર ને માત્ર આ ટેસ્ટ કરવા ઉપર કાબુ મૂકી અને પોતે સફળ છે એવું વહીવટી દ્રષ્ટિએ કે અન્ય દ્રષ્ટિએ બતાવવામાં રસ હતો? શું કારણ હતું? અને 2 મહિનાને તેમાં પણ હાઈકોર્ટના નામદાર હાઈકોર્ટના ઇન્ટરવેન્શન પછી આ નિર્ણય આપણે લઈ શક્યા છે. તો કેમ આવું થયું હશે? હવે જ્યારે આપણે લોકડાઉન કર્યું અને ત્યાર પછી આપણને જેમ કે સરકારને એવું હતું કે આપણે લોકડાઉન કરીશું ને એનાથી આ કેસીસ કંટ્રોલમાં આવશે, પણ લોકડાઉન કર્યા જ્યારે 25મી માર્ચ પછીથી અને પછી ધીમે ધીમે કેસો વધતા ગયા, એટલે એને સરકાર થોડા ટેન્શનમાં આવી જાય. એટલે એમને એવું લાગ્યું કે જો આ કેસીસ વધારે કરીશું અને લોકોમાં વધારે એ થશે તો લોકો પેનિકી વધારે થઈ જશે અને પેનિક થશે તો સરકારનો જે છે એ નિષ્ફળતા દેખાશે લોકોમાં. એટલા માટે સરકારે આ જે છે ટેસ્ટિંગનું ઓછું કરવાનું નક્કી કર્યું હશે એવું મને લાગે છે સાહેબ. એટલે ટેસ્ટિંગ જે દબાવવાની જે વિધિ થઈ સરકાર તરફથી કે કોઈ પણ અધિકારીઓ તરફથી એ મુખ્યત્વે સરકારની જો કે અધિકારીઓની નિષ્ફળતા હોઈ શકે એના માટે આ ટેસ્ટિંગ ઓછું કર્યું છે સર. વેરી ટ્રુ. મૃગેશભાઈ, વાત બિલકુલ સપાટી પર સૂરજના કિરણો જેવી સ્પષ્ટ રીતે આવી ગઈ છે કે ક્યાંક કોઈ ગુજરાતમાં ટેસ્ટિંગ વધારે કરવાથી કેસ વધે. આ આપણું સ્ટેટિસ્ટિક્સ ડ્રીવન એડમિનિસ્ટ્રેશન મેન્ટાલિટી છે. આપ સાયકોલોજીસ્ટ તરીકે બહુ સારી રીતે સમજી શકશો કે આ કઈ જાતની મેન્ટાલિટી કે મારા મૃત્યુનો ડર હોય, મારા રાજ્યમાં વધારે લોકો બરબાદ થવાના હોય, ખુવાર થવાના હોય, તો પણ એક વહીવટદાર તરીકે હું સારો દેખાઉં માટે હું દરેક પ્રકારની રમતો રમું. તમને લાગે છે કે આ જેણે કોઈએ કર્યું હોય એણે માનવજાત સામે બહુ મોટો ગુનો કર્યો છે? ધીસ ટેન્ટેમાઉન્ટ્સ ટુ બી એ કલ્પેબલ હોમિસાઇડ અમાઉન્ટિંગ ટુ મર્ડર. કારણ કે એમને પરિણામની તો ખબર હોય જ કે આ થશે તો વધારે સ્પ્રેડ થશે અને પરિણામે થયું પણ છે. આજે અમદાવાદ એ ગુજરાતના 75% કેસ અમદાવાદમાંથી આવે છે અને લગભગ એટલા જ પ્રમાણમાં મૃત્યુ અમદાવાદમાંથી થાય છે. તો આ પ્રકારનો વહીવટી નિર્ણય જેણે લીધો હોય એ વ્યક્તિ હજુ પણ નિર્ણય લેવાની પ્રક્રિયામાં હોય તો આપણે શું સમજવું આને? જયનારાયણભાઈ, આપની વાત સાથે હું સંમત થાઉં છું. શરૂઆતમાં આપણે લોકડાઉન થયું ત્યારે આપણને ખ્યાલ છે કે લોકોનો કેટલોક વિરોધ હતો ટેસ્ટિંગ માટે. કેટલાક લોકો ટેસ્ટિંગ કરવા માટે તૈયાર નહોતા અને હેલ્થ વર્કર પર હુમલા કરતા હતા. ત્યાર પછી સરકાર તરફથી, શાસકો તરફથી પણ ટેસ્ટિંગ ઘણું ઓછું કરવામાં આવ્યું આંકડાઓ છુપાવવાને માટે. ઇન્ડિયન સાયકિયાટ્રિક સોસાયટી તરફથી હેલ્થ વર્કર્સ કયા કયા પ્રકારના સ્ટ્રેસનો સામનો કરી રહ્યા છે એના જુદા જુદા ઓલ ઓવર ઇન્ડિયા વાઇડ સર્વે કરવામાં આવ્યા. આ સર્વેના રિપોર્ટ્સ હજી આવવાના બાકી છે, ફાઇનલ રિપોર્ટ્સ. પણ પ્રિલિમિનરી રિપોર્ટ્સ જે આવ્યા છે એમાં હેલ્થ વર્કર્સ એટલો બધો તણાવ અનુભવી રહ્યા છે, એમને પ્રોટેક્ટિવ કિટ્સ ન મળવાને કારણે, એમને પૂરા ટેસ્ટ એમના ન થવાને કારણે, એને કારણે જે તણાવ અનુભવી રહ્યા છે એ પણ સતત અનુભવી રહ્યા છે. એમના સગાઓને, એમના સ્નેહીઓને લાગી જશે એનો પણ સતત તણાવ અનુભવી રહ્યા છે. એટલે આ સંજોગોમાં ટેસ્ટ ન કરવા દઈને આંકડા છુપાવવાની જો કોઈની પણ જો ઈરાદો હોય અને એ દ્વારા વહીવટ સારો છે એવું પુરવાર કરવાનો જો ઈરાદો હોય તો આ ઈરાદો હવે એક વાત સમજી લેવાની જરૂર છે કે લાંબો ટકવાનો નથી. કારણ કે કોવિડને તમે આ જેમ એમ કહે છે ને ગમે તેટલું છુપાવવા જશો તો છુપાવવાનું નથી. આ તો છાપરે ચડીને પણ તમને ગમે તે પોકારવાનું છે અને કોવિડ છાપરે ચડીને પણ કહેશે કે હું અટલો છું. એટલે હજી પણ
જો થઈ ગઈ હોય તો ભૂલ થઈ જાય. આપણે કોઈને કશું જ કહેવાના નથી. સૌએ સૌની રીતે કોશિશ કરી છે, સૌને આપણે બિરદાવીએ છીએ. આપણે કોઈની ટીકા કરવા ભેગા થયા નથી, પણ પોઝિટિવ વાત કરવા ભેગા થયા છીએ, અને પોઝિટિવ વાત એ જ કરીએ છીએ. હજી પણ આંકડાઓને છુપાવો નહીં. હેલ્થ વર્કર્સની, જો તમે ડૉક્ટર્સને એમ કહેતા હો કે જાઓ અને દવાખાનાની અંદર તમે લોકોની સેવા કરો, તો એ ડૉક્ટર્સની પણ કાળજી લો. એમને કઈ રીતે તમે પ્રોટેક્શન પૂરું પાડવાનો છો, 15 દિવસે મહિને તમે એમના રેન્ડમલી ટેસ્ટ કરવાના છો કે નહીં, એમને ત્યાં દાખલ થતા પેશન્ટના તમે ટેસ્ટ કરવાના છો કે નહીં. કારણ કે આ જો એક પેશન્ટને દાખલ કરશો તો જૂના દાખલ થયેલા પેશન્ટ હશે એમ કહેશે કે એને કોવિડ છે કે નહીં. એટલે આ બધા જ પગલાઓનો સર્વાનુમતે વિચાર કરો, ભેગા બેસી અને મિટિંગ કરો, અને કોઈ પ્રકારના એ ઓર્ડર નહીં કે તમારું લાયસન્સ કેન્સલ થશે જો ચાલુ નહીં કરો તો, પણ એ સમજીને ભેગા બેસીને કે આનો ભેગા બેસીને કઈ રીતે ઉકેલ લાવીએ, અને જે કંઈ ભૂલ થઈ ગઈ એમાંથી શીખીને હજી પણ આપણે ભલે ગમે એટલો કોવિડ વધતો હોય, પણ જો પારદર્શક રહીશું તો ચોક્કસ એને નાથવામાં સફળ જઈ શકીશું. એને છુપાવવાનો એના આંકડા ઉપર ઢાંક પીછોડો કરવાની કોઈ પણ કોશિશ આપણે કરવી નહીં જોઈએ. વેરી વેલ સેડ. દર્શક મિત્રો, ટુ એર ઇઝ હ્યુમન, આવી એક કહેવત છે. ગુજરાતીમાં આપણે કહીએ છીએ માણસ માત્ર ભૂલને પાત્ર. કોઈ માણસ એવો નથી કે જેનાથી ભૂલ ન થાય. ભૂલ થાય સ્વાભાવિક છે, પણ જે પ્રમાણે મૃગેશભાઈએ કહ્યું તે પ્રમાણે કમ્પાઉન્ડિંગ ઓફ એરર્સ એ કોઈ પણ સંજોગોમાં ન ચલાવી લેવાય. રાજ્ય સરકારે એક સ્પષ્ટ અને પારદર્શક ટેસ્ટિંગ માટેની નીતિ ઘડવી જોઈએ. હવે તો ખાનગી લેબોરેટરીમાં પણ ટેસ્ટ કરાવી શકાશે. એટલે મને લાગે છે કે એક મોટો પ્રશ્નાર્થ એક આ જ ચર્ચા દરમિયાન આ જ સ્ટુડિયોમાં એક દાખલો મૃગેશભાઈ આપણે ચર્ચાયો હતો પહેલા, કે એક માણસ, બે માણસને મોતની સજા થઈ અને નક્કી થયું કે એમને મોતની સજા આપવાનો ચોક્કસ દિવસ નક્કી થયો. ત્યારે એક સાયકોલોજિસ્ટે કહ્યું કે મારે અભ્યાસ કરવો છે કે આ મોતની ભયની શું અસર થાય છે. તો પેલો બીજો જેને સજા કરવાની હતી એને હાજરીમાં પહેલા માણસને સર્પદંશથી મૃત્યુને માટે એને સજા થઈ. કોથળામાં એને લટકાવીને એના પગે કોથળો બાંધીને એની અંદર બહુ જ ઝેરી સાપ મૂકવામાં આવ્યો, અને એ સાપ એને દંશ માર્યો. પેલો માણસ તરફડીને થોડી વારમાં મરી ગયો. આ વાત પેલો બીજો જેને હવે ફાંસીએ ચડવાનું હતું, જેને હવે દેહાંત દંડની સજા થવાની હતી, એ જોતો હતો. એના આંખે પાટા બાંધી એને લઈ ગયા, પણ એના પગે જે કોથળો બાંધ્યો એમાં ઉંદર હતા. અભ્યાસનો સમય આવી પહોંચ્યો. ઉંદરે નખને એને બચકું ભર્યું, અને આ થવાથી આ સર્પદંશ એમ સમજી અને પેલો માણસ પણ તરફડીને મરી ગયો. આ મનોવૈજ્ઞાનિક ભય, એના પરિણામો આવા આવે છે. અને એટલે સ્પષ્ટતા એ આ રોગ સામે લડવાનો સૌથી પહેલો ઉપાય છે. કે આને કોવિડ છે કે અત્યાર સુધી આપણે એવું માનતા હતા તુષારભાઈ કે આ ARDS નું પેચ થાય છે. હવે વી આર રિઝનેબલી ક્લિયર ધેટ ધીસ ઇઝ નોટ ARDS. આ હિમના કારણે પેચ થાય છે, અને એ માત્ર ફેફસામાં જ થાય જરૂરી નથી. એ ક્લોટ કિડનીમાં પણ જઈ શકે ને એ ક્લોટ મગજમાં પણ જઈ શકે. આ આપણે શીખ્યા. કોઈ પણ નવી વસ્તુ હોય એમાં શીખવું એ માણસનો સ્વભાવ છે. અને એટલે વેન્ટિલેટરની મર્યાદા આ રોગની ટ્રીટમેન્ટમાં ઘણી મોટી આવી જાય છે. તુષારભાઈ, આ રોગની ટ્રીટમેન્ટમાં વેન્ટિલેટર વર્સેસ લાર્જ વોલ્યુમ ઓક્સિજન એટ એ લેસર પ્રેશર, આ બેમાંથી કયો ઉપાય વધારે અસરકારક નીવડે અને કેમ? હા, બહુ સરસ સવાલ કર્યો સાહેબ, કે વેન્ટિલેટર વર્સિસ લાર્જ વોલ્યુમ ઓક્સિજન પ્રેશર્સ. જે
આખા વર્લ્ડમાં પણ જોયા કે વર્લ્ડના પણ ડેટા ઇટલી, સ્પેન અને અમેરિકાના ડેટા જોઈએ કે જે પેશન્ટો વેન્ટિલેટર ઉપર જાય છે એમાં અમારી જે ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિને એ ડેટા આપે છે કે 80% પેશન્ટો વેન્ટિલેટરની બહાર નીકળી શકતા નથી. એના વર્સિસ હાઈ ઓક્સિજન, હાઈ ફ્લો નેઝલ કેન્યુલા ઓક્સિજન, હાઈ ઓક્સિજન ફ્લોથી જ્યારે જે પેશન્ટને આપ્યા એનામાં અમે ડૉક્ટરો એમાં ધીરજ રાખી અને એ પેશન્ટને 2 થી 3 દિવસ સુધી થોડું ધીરજ રાખી અને ઓક્સિજન આપ્યો તો એ પેશન્ટો જલ્દી બહાર પણ નીકળી શકે છે. અને એની સાથે સાથે જે પેશન્ટને હાઈ ફ્લો ઓક્સિજનની થેરાપી લગભગ એ આ જે નોર્મલ તમને સાહેબ સમજાવું કે આ કોવિડના પેશન્ટો છે પહેલાં જ્યારે 1 થી 5 દિવસ સુધી તો કોઈ પ્રોબ્લેમ નથી આવતો, પણ જે બગડવાના શરૂ થાય છે એ 5 થી 10મા દિવસે એમાં મોસ્ટલી મુખ્યત્વે બે જે કામ કરે છે. એક તો હિમ જે થાય ત્યારે ક્લોટિંગ ફેક્ટર એટલે કે પલ્મોનરી થ્રોમ્બોસિસ થતો હોય ને સેકન્ડ સાઇટોકાઇન સ્ટોર્મ થતો હોય છે. જે સાઇટોકાઇન સ્ટોર્મ થતો હોય છે એમાં જે સાહેબે કે હમણાં વાત કરી કે ઇન્ફ્લામેટરી માર્કર્સો વધવા માંડતા હોય છે, જેમાં IL-6 વધે, IL-6 લેવલ વધતો હોય છે, CRP વધતું હોય, ફેરિટીનનું લેવલ વધતું હોય છે, ડી ડાયમસ જ્યારે વધતું હોય છે. અને ડી ડાયમસ જ્યારે બહુ જ 10,000 જ્યારેથી પણ વધારે વેલ્યુમાં જ્યારે જોવા મળે ત્યારે એ પેશન્ટને પલ્મોનરી એમ્બોલિઝમના ચાન્સીસ વધતા હોય છે. એટલે હવે ધીમે ધીમે જ્યારે આપણે આ 2 મહિનાનો સમય ગયો ત્યારે આપણે અમે ડૉક્ટરો પણ આ શીખતા ગયા કે ધીમે ધીમે પેશન્ટોમાં શું થતું જાય છે. એના પછી અમારી ધીમે ધીમે આવતી ગઈ કે આ પેશન્ટને ઓક્સિજન ઉપર થોડું પ્રેશરથી આપણે મગજ શાંત રાખીને આને પેશન્ટને વેન્ટિલેટર પર ડાયરેક્ટલી નહીં ચડાવી અને ઓક્સિજન ઉપર રાખીશું તો એને 2-3 દિવસ ઓક્સિજન હાઈ ફ્લો આપીશું ને એનું ભલે ઓક્સિજન લેવલ થોડું ઓછું રહે પણ છતાં પણ ઓક્સિજનથી આપીશું તો એ બહાર નીકળી શકે છે અને એવા પેશન્ટના રિઝલ્ટો અમને હવે મળવા માંડ્યા છે. એટલે જ તમે જુઓ સાહેબ કે સરકારે પણ ઘણી બધી વેન્ટિલેટરની તૈયારી કરી રાખી હતી, છતાં પણ એટલા વેન્ટિલેટરની અમદાવાદ કે કોઈ પણ સિટીમાં એટલી જરૂર પડતી નથી. એ જે પછી અમને પણ અનુભવ થતો ગયો અને એનાથી હાઈ ફ્લો ઓક્સિજનથી ઘણા સારા રિઝલ્ટો મળવા માંડ્યા છે. અમારા 1-2 પેશન્ટો તો અમે હોમ ઓક્સિજનથી થોડા દિવસ રહ્યા અને એને સ્ટીરોઇડ સાથેની ટ્રીટમેન્ટ આપી અને ઇમ્પ્રૂવ પણ થવા માંડ્યા છે. એટલે ઓક્સિજન હાઈ ફ્લો ઓક્સિજન અને લો પ્રેશર ઓક્સિજનથી ઘણા બધા સારા રિઝલ્ટો મળી રહ્યા છે સર અત્યારે. દર્શક મિત્રો, આ બહુ જ અગત્યની માહિતી આપણને તુષારભાઈ પટેલ સાહેબે આપી. અત્યાર સુધી એવી બહાર માન્યતા પ્રવર્તે છે કે વેન્ટિલેટર ઇઝ અ ક્રિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ટ્રીટમેન્ટ ઓફ કોવિડ. કોવિડની જો આપણે ટ્રીટમેન્ટ કરવી હોય તો વેન્ટિલેટર એના માટે છેવટનું અને જેને કહેવાય કે પ્રાણ બચાવવા માટેનું લાસ્ટ સ્ટેપ છે. આવું નથી, આનાથી ઉલટું છે. 80% પેશન્ટ્સ કોવિડના જો વેન્ટિલેટર પર મુકાય તો એ પાછા આવતા નથી. આ વાત બહુ જ સ્પષ્ટતાથી મગજમાં રાખવાની જરૂર છે. અને લાર્જ વોલ્યુમ ફ્લો એટ એ લેસર પ્રેશર અને સાથે બીજા સપ્લિમેન્ટરી અરેન્જમેન્ટ સ્ટીરોઇડ કે જેના કારણે ઓક્સિજનનું એબ્સોર્પ્શન થાય, બીજી બધી સિસ્ટમ્સ પેલી થાય. ક્યાંક તુષારભાઈ મારી સાથે સંમત થશે કે ડાયાલિસિસ પણ એની સાથે કરવું પડે છે જેથી તમારું કિડની ફંક્શનને એને ઇમ્પેક્ટ ના થાય અને મલ્ટી ઓર્ગન ફેલ્યોરમાં દર્દી ન જાય. ત્યારે તુષારભાઈ આની સાથે એક સપ્લિમેન્ટરી પ્રશ્ન મારે પૂછવો છે ને પછી આઈ મૂવ ટુ કેતનભાઈ કે આ લાર્જ વોલ્યુમ ફ્લો લેસર પ્રેશર ઓક્સિજન ની જો આપણે વાત કરતા હોઈએ તો ડુ યુ થિંક ઓક્સિજન ચેમ્બર ઇઝ એ બેટર ઓપ્શન કે એ આમાં કામ નહીં આવે? ના સાહેબ, આ ઓક્સિજન ચેમ્બર નહીં, કારણ કે હાઈ ફ્લો ઓક્સિજન્સ એ અલગ મશીન દ્વારા અને હ્યુમિડિફાયર, કારણ કે ઓક્સિજન ચેમ્બર્સમાં શું હોય છે કે ખાલી ડ્રાય ઓક્સિજન અને ડ્રાય ઓક્સિજનથી આપણા નેઝલ્સ ડ્રાય થઈ જતા હોય છે એટલે એ બધા ઘણા બધા બ્લીડિંગ થવાના એ બધા ચાન્સીસ હોય છે. એટલે એવા બધા અખતરા ના કરાય. આના માટે જે હાઈ ફ્રીક્વન્સી નેઝલ કેન્યુલા અવેલેબલ છે અને હવે ગવર્મેન્ટના જે હમણાં જે આપણે જે હમણાં બહુ જ વિવાદ પણ ચાલેલા હતા ગવર્મેન્ટમાં જે દમણ વેન્ટિલેટર, એમાં પણ હવે હાઈ ફ્રીક્વન્સી નેઝલ કેન્યુલાની ગવર્મેન્ટમાં એ વ્યવસ્થા થઈ ગઈ છે. મોસ્ટલી સિવિલમાં લગભગ 51 હાઈ ફ્રીક્વન્સી નેઝલ કેન્યુલા વેન્ટિલેટર હવે લગભગ અવેલેબલ થઈ ગયા છે. એટલે એનાથી ઘણા બધા, કારણ કે સાહેબ હું પણ સિવિલમાં અમે લોકો ઓનરરી સેવા આપીએ છીએ અત્યારે જે ગવર્મેન્ટના એના પ્રમાણે, તો અમે ત્યારે આ પેશન્ટોમાં અમે યુઝ કર્યો ને એમાં સારા રિઝલ્ટ અમને મળ્યા છે સર. કેતનભાઈ, એઝ એન ઇન્ડિપેન્ડન્ટ ઓબ્ઝર્વર મારે આપને એક ફંડામેન્ટલ પ્રશ્ન પૂછવો છે. ખૂબ વિવાદ ચાલ્યો દમણનો, તો આ વેન્ટિલેટર જે છે ઇટ ઇઝ અ ક્રિટિકલ ઇક્વિપમેન્ટ, ક્રિટિકલ કેર ઇક્વિપમેન્ટ,
તો એના કોઈ સ્ટાન્ડર્ડ કે એને પાસ કરવા માટેની કોઈ ઓથોરિટી કે એના માટેના કોઈ નિર્ધારિત માપદંડો હોય કે પછી સરકારે નક્કી કર્યું અને મેન્યુફેક્ચરરે કહ્યું કે આ ચાલશે અને હું તમને 1000 ધમણ આપી દઈશ એટલે એને આવી ક્રિટિકલ કેરમાં વાપરવા યોગ્ય છે ખરા? આમાં એવું છે કે ધમણ જ્યારે આવ્યા ને ત્યારે સર્ટિફિકેટ તો બતાવ્યા છે, લીધા છે. એ જે ડૉક્ટર એને ટ્રીટમેન્ટ કરતા હોય, હવે હાઈ ફ્રિકવન્સી જે આવશે ચેન્જ થયા પછી એ બરાબર છે, પણ મેડિકલમાં એવું છે ને કે દરેક વસ્તુ તમે જ્યારે પ્રયોગ કરો એ પહેલાં એની એક વ્યવસ્થિત પ્રોટોકોલ હોય છે. હવે એ પ્રોટોકોલ પ્રમાણે અત્યારે તો કહ્યું છે કે ધમણ હતું, પણ હવે જે હાઈ ફ્રિકવન્સી આવશે એ વધારે ફાયદો થશે. બીજો આજે કોએગ્યુલેન્ટની વાત થઈ ને એ ઇટાલીનો રિપોર્ટ છે. એમાં ઓટોપ્સી રિપોર્ટ પરથી આવ્યું હતું કે મોટાભાગના પેશન્ટોને એમ્બોલિઝમ અને આ થાય છે, પણ એની ફ્રિકવન્સી બહુ ઓછી છે. કારણ કે અમેરિકા અને બીજા બધા કન્ટ્રીના જે રિપોર્ટ છે એમાં ચાઇના ઇવન વુહાનમાં એન્ટીકોગ્યુલેન્ટ અને ઇન્ટરફેરોન બહુ છેલ્લા સ્ટેજમાં ક્રિટિકલ પેશન્ટમાં જ વાપર્યા હતા. એટલે અત્યારે જે હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર છે એની 100% ગુજરાતમાં વધારે જરૂર પડશે. મૃગેશભાઈએ જે કહ્યું એટલે આપણે ભૂલ્યા ત્યાંથી સવારે એવી રીતે રાખીને હવે સારું ટેસ્ટિંગ કરે અને લોકોનું મનોબળ વધે અને આ ટ્રીટમેન્ટનો એક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ કરે. આ ટેસ્ટિંગનો એક બહુ મોટો ફાયદો શું થશે કે કોવિડની ટ્રીટમેન્ટ બહુ એટલી બધી કોમ્પ્લિકેટેડ નથી. મારા ખ્યાલથી ડૉક્ટર પટેલ મસ્ટ બી બેટર જજ. એટલે અત્યારે હવે દિલ્હીમાં હવે આપણી બેડની સંખ્યા જેમ જેમ આ વધતું જશે એમ એક ક્રાઇસિસ હશે કે તમે કેટલી બેડ હોસ્પિટલમાં રાખી શકો. તો જો ટેસ્ટિંગ સારી રીતે થઈ શક્યું હોય તેમાં ડૉક્ટર, પેરામેડિકલ, દર્દીઓના સગાવાલા અને આજુબાજુના જે પડોશીઓ એનો એક કોન્ફિડન્સ વધશે. હવે ટ્રીટમેન્ટ બહુ સિમ્પલ છે. આજથી ઝીંક વિટામિન સી આપે છે, હાઇડ્રેશન છે, ક્લોરોક્વિન, હાર્ટની કોઈ બીજી કોઈ ટ્રબલ ના હોય તો આપી શકાય છે. એ પછીના આગળના સ્ટેજમાં એ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ. એટલે મારું માનવું છે કે ટેસ્ટિંગની એક મોટામાં મોટો ફાયદો એ થશે કે એ સિમ્પ્ટોમેટિક પેશન્ટને ટ્રીટમેન્ટ ઘરમાં આપીને જેટલા તમે ડાયગ્નોસિસ કરશો એને એટલી ટ્રીટમેન્ટ આપી શકો એટલે રોગનો જે ફેલાવો છે એ ઘટી શકશે. દમણમાં ડૉક્ટર પટેલ ઇઝ પલ્મોનોલોજી, હી ઇઝ એક્સપર્ટ. સો એ કહે છે કે હાઈ ફ્રિકવન્સીની વ્યવસ્થા થશે તો પછી એ લોકો એના સર્વે કરીને દે કેન ટેલ બેટર દેન મી. મૃગેશભાઈ 2 મહિના થયા અને મારા અંગત ધ્યાને એવા અડધો ડઝન કિસ્સા આવ્યા છે, ઇન્ક્લુડિંગ 1 or 2 ઓફ ધ મેડિકલ પ્રેક્ટિશનર્સ, કે લોકોમાં જે પહેલા પેરાનોયાનું પ્રમાણ હતું કે ડિપ્રેશનનું પ્રમાણ હતું કે બીજા જે ઊંઘ નહીં આવી, ઇન્સોમનિયા ને આ બધા લક્ષણો, એ છેલ્લા 2 મહિનામાં આપ તો જુઓ છો રોજબરોજના બેઝિસ પર, તો એ કિસ્સાઓમાં છેલ્લા 2 મહિનામાં શું થયું છે અને આ પ્રકારના ડિસીઝ ન થાય તે જોવું હોય તો આપની શું સલાહ છે, શું કરવું જોઈએ? આ પ્રકારના કિસ્સાઓનો વધારો થયો છે કારણ કે નેચરલી શરૂઆતમાં લોકોને એમ હતું કે કોવિડ જતો રહેશે, પણ કોવિડે એની પાંખો ફેલાવી છે એટલે ચિંતા, હતાશા ચોક્કસ વધી છે અને હવે એક વાસ્તવિકતાના રૂપમાં કે કોવિડ સાથે જીવવાનું છે એ લગભગ આપણી આંખ સામે આવી ગયું છે. એટલે આ બધાનો વધારો થયો છે. સાથે સાથે જે લોકો ઓલરેડી માનસિક રોગોથી પીડાતા હતા એ લોકોને આ સંજોગોમાં દવાઓ મળી નથી. ઘણા બધા કેમિસ્ટોનું કહેવું છે કે ઊંઘવાની દવાઓનું વેચાણ લગભગ 85% સુધી વધી ગયું છે. એટલે આ બધા રોગો ચોક્કસ વધ્યા છે. આ જો ન થવા દેવું હોય તો આપણે આ વાતનો સ્વીકાર કરી લેવો પડે કે આપણે કોવિડની સાથે જીવવાનું છે. આપણે એ પણ સ્વીકાર કરી લેવો પડે કે સમયની સાથે એ જશે પણ ચોક્કસ એને વાર લાગશે અને ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. કોવિડથી બિલકુલ આપણે સભાન અને સજાગ રહેવું પડશે. ખોટો ભય રાખવાથી નહીં ચાલે, એમ ખોટી દુસાહસ કરવાથી પણ નહીં ચાલે. એ બંને વાત આપણે સ્વીકારી લેવી પડશે અને એની સાથે જ જીવીને જો આપણે આગળ વધીશું તો ચોક્કસ એનો આપણે સામનો કરી શકીશું, એ વાત નિશંક છે. એ સિવાય આપણી દૈનિક દિનચર્યા આપણે રેગ્યુલર કરીએ, થોડી ઘણી હળવી કસરત કરીએ,
ધ્યાન છે, યોગ છે, એ તરફ પણ આપણે ધ્યાન આપીએ, હળવું વાંચન કરીએ, ફેમિલી સાથે સારો સમય વિતાવીએ અને વર્ક ફ્રોમ હોમ અથવા તો બીજી કોઈ પ્રકારની આપણી હોબીઝ કે પ્રવૃત્તિ કરી શકતા હોઈએ એ કરીએ. અને હવે જો બધું ખુલી જાય તો આપણું કામ આપણી જાતને સાચવી અને આપણે કરતા રહીએ એ ઈચ્છનીય છે. અને આ સમયમાં આપણે આપણી જાતને સાચવી અને જીવતા રહીએ. દર્શક મિત્રો, ખૂબ સરળ વાત મૃગેશભાઈએ આપણને કહી દીધી. આ આખી વાતનો એક જ વાક્યમાં જો સાર કાઢવો હોય તો તમે તમારા વિચાર વાયુને કાબૂમાં રાખો, કાલ્પનિક ભયો ઊભા ન કરો, મગજ ક્યાંક રોકાયેલું રહે એવું કરો. અને એ એવી જગ્યાએ રોકાયેલું રહે કે જે જગ્યા અથવા જે વિષય તમને ગમતો હોય અને એ વિષયને છોડીને બહાર જવા માટે તમારે પ્રયત્ન કરવો પડે. તમને જો સંગીત ગમતું હોય તો સંગીત, ચિત્રકામ ગમતું હોય તો ચિત્રકામ, નાના મોટા કંઈ કામમાં તમારી જાતને રોકાયેલી રાખો. હળવી કસરતો, યોગ, પ્રાણાયામ એ તમારા શરીરને ચુસ્ત દુરસ્ત રાખવા માટે પણ જરૂરી છે. પણ સૌથી વધારે જરૂરી છે મૃગેશભાઈ, અને જેના માટે મારે તમારા સ્પેસિફિક કોમેન્ટ જોઈએ છે તે એ તમારી કૌટુંબિક જીવન. ઘણી બધી જગ્યાએ જે વધારે પડતું એક્સપોઝર થયું, ફેમિલિયારિટી બ્રીડ્સ કન્ટેમ્પ્ટ વાળી વાત પતિ પત્ની માટે પણ ક્યાંક સાચી પડતી હોય એવા અનેક કિસ્સા સપાટી પર આવ્યા છે. આવા લોકોને આપ શું સલાહ આપવા માંગશો? જય નારાયણભાઈ, ઘણી બધી જગ્યાએ જે મતભેદો હતા એનો ઉકેલ આવ્યો અને સામીપ્ય એકબીજાનું વધ્યું અને ઘણી બધી જગ્યાએ મતભેદો ઘણા વધી ગયા અને દૂરી બહુ વધી. હવે આના મિક્સ રિએક્શન્સ પતિ પત્ની વચ્ચે અને કુટુંબમાં આવ્યા છે. પણ હવે આ સમય એવો છે કે એકબીજા જે પરિસ્થિતિમાં છીએ એમાં સમય કાઢવાનો છે. હવે એકબીજાને બદલવાનો સમય તો છે નહીં, એટલે સુખે દુઃખે આ સમય સાથે કાઢી અને સાથે સારી રીતે કાઢીને, સમય ખાલી કાઢવાનો નથી, સારી રીતે કાઢીને એકબીજાને મદદરૂપ થઈને, એકબીજાના પૂરક થઈને, એકબીજાને ગમીને, એકબીજાને આપણે હૂંફ આપી અને આગળ વધીએ અને એકબીજા સાથે રહીને. મેં પહેલા એક વખત આમાં વાત કરી હતી કે 135 કરોડની જનતા જો સાથે હશે, કોઈ એકબીજાની વિરુદ્ધ નહીં હોય તો કોવિડની સામે આપણે લડી શકીશું. એમ અહીંયા કોઈ પણ વાત કરી, ભલે કેટલીક વાત કોઈકને ન ગમે એવી હોય, પણ કોઈની વિરુદ્ધ વાત નહોતી. આ કોવિડ સામે લડવાની સાચી વાત હતી. ભૂલોમાંથી શીખીને પણ આપણે આગળ વધીએ, દંપતી પણ ભૂલોમાંથી શીખી અને એક સાથે આગળ વધે તો ચોક્કસ આ સમયમાં આપણે આગળ વધી શકીશું અને કોવિડ સામે લડી શકીશું. દર્શકો, ફર્ગીવ એન્ડ ફર્ગેટ વાતને બહુ ખેંચવી નહીં. બે સરસ પંક્તિઓ તમારા માટે કહું છું. તારી વીણાના તાર, તારી વીણાના તાર તું એટલા તાણી ન રાખ, તારી વીણાના તાર તું એટલા તાણી ન રાખ જેથી તૂટીએ જાય. બિલકુલ અક્કડ ને અક્કડ મેં કહ્યું એટલે હવે આમાંથી મિનમેક ફેર નહીં થાય એમ નહીં, પણ સાથે સાથે તારી વીણાના તાર તું એટલા ઢીલા ન મૂક જેથી વાગે નહીં. લેઝા ફેર પણ નહીં ચાલે, અક્કડગીરી પણ નહીં ચાલે. ટાઇટ રોપ વોકિંગ જેને કહે છે તે જીવન આપણું છે એ એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જેવું છે. એમાં જરૂરી તણાવ તો આવવાના જ, બધાના જીવનમાં આવે છે. ઘેર ઘેર માટીના ચૂલા છે તો આપણે ચલાવી લો ને ભાઈ. શેના માટે થઈને કોઈ વસ્તુને અંતિમ એન્ડ પર લઈ જવી છે, એવી વાત મૃગેશભાઈએ કહી. ખૂબ જ સરસ વાત કહી મૃગેશભાઈ આજે આપે. તુષારભાઈ, આ રોગ માટે ઘણા લોકો મને પૂછે છે કે હવે આ ક્યારે જશે, અને બીજો પ્રશ્ન પૂછે છે કે ગયા પછી પાછો ફરી આવશે. કારણ કે WHO પણ એડવાઇઝરી એવી ઇસ્યુ કરી છે કે ધીસ માઇટ રિટર્ન, અને કેટલીક જગ્યાએ એને પુનઃ દેખા દેવા માંડી છે, સિંગાપુર ઇન્ક્લુડેડ. તો આપનું શું માનવું છે? આપણે આ એન્ડ ઓફ મેમાં છીએ અને વી વિલ બી મૂવિંગ ફર્ધર. ચોમાસું આવશે, ચોમાસું આવશે એટલે એક વળી પાછો બીજો મહેમાન આવશે, ડેન્ગી, મેલેરિયા.
તો આ પરિસ્થિતિમાં આપણે વોટ આર વી હેડિંગ ફોર, શું લાગે છે આપને? સાહેબ, હવે આપણે પહેલા જ વાત કરતા થઈ ગયા અને આપણા માનનીય પ્રાઇમ મિનિસ્ટર સાહેબે પણ કીધું છે કે કોરોના સાથે હવે આપણે જીવતા શીખવું પડશે. જ્યારે આપ સાહેબ હેલ્થ મિનિસ્ટર હતા ત્યારે સ્વાઇન ફ્લૂ આવ્યો હતો, ત્યારે આટલો જ ડરનો માહોલ હતો. અમે લોકો પણ તમારી સાથે એ વખતે કામ કરતા હતા અને એ વખતે પણ આટલો જ ડરનો માહોલ હતો. એ વખતે પણ આટલા જ કેસીસ, આનાથી થોડા ઓછા પ્રમાણમાં કેસીસ, પણ કેસીસ અને જે રીતના હતો એવો જ માહોલ હતો. પછી ધીમે ધીમે એ કેસીસ ઓછા થતા ગયા અને આપણા અત્યારે એ પણ સિઝનલ થઈ ગયો સ્વાઇન ફ્લૂ પણ, જેમ આપણે એવરી સિઝનમાં ઘણીવાર ઠંડીમાં ને એ રીતના આવતો થઈ ગયો, એમ આ કોરોના સાથે પણ આપણે જીવતા શીખી જવું પડશે. કોરોના સાથે જીવતા શીખવું પડશે ધીમે ધીમે એનાથી. આમ જેમ પબ્લિકમાં જેમ હવે સાહેબ વચ્ચે પણ જે વાત ચાલતી હતી કે સ્વીડન અને જે બધા કન્ટ્રીમાં હર્ડ ઇમ્યુનિટી આવતી જશે, એમ પબ્લિકમાં પણ એ કોરોના રોગનું જે વિકાર રૂપ છે એ ઓછું થતું જશે. એમ કોરોના સાથે આપણે હવે જીવતા તો શીખવું જ પડશે. અને આપણા જીવનમાં જે 2-3 અગત્યની બાબતના ચેન્જીસ, જે સોશિયલ ડિસ્ટન્સિંગ છે, ગેધરિંગ નહીં કરવાનું, હેન્ડ વોશિંગ અને એ જે અને માસ્ક પહેરવાનું, એ આપણા જીવનમાં એક ભાગ કરી દેવો પડશે. કારણ કે આ રોગ ચાલવાનો ઘણો લાંબો. હવે અત્યારે તો ગરમીમાં સાહેબ એક હમણાં એક જે આનું એક રિસર્ચ પણ પેપર આવેલું હતું કે જે ગરમીમાં લગભગ આ જે વાયરસ છે એ 31 ડિગ્રી એમ ડિસ્ટ્રોય થઈ જતો હોય છે ને 80 ડિગ્રી હ્યુમિડિટી આ થઈ જતો હોય છે. અને અત્યારે તો આપણે ગરમીમાં, એટલે બહારના સરફેસ ઉપર અત્યારે આ વાયરસ જોવા નહીં મળે ગરમીમાં, કારણ કે આપણે અત્યારે એટલી બધી ગરમી પડી રહી છે એટલે બહાર સરફેસ. પણ ધીમે ધીમે વરસાદ, ભેજવાળું વાતાવરણ થશે તો સરફેસ ઉપર પણ આ વાયરસ જોવા મળશે. એટલે આ વાયરસનું કદાચ એકાદ વખત સ્પેલ આવે પણ ખરો, પણ કંટ્રોલ ધીમે ધીમે થઈ જશે. ત્યાં સુધી કદાચ રસી પણ આવી ગઈ છે, આપણી સમજ વધી હશે. પણ તુષારભાઈ, એક વાત સાથે આપ સંમત થશો કે સ્વાઇન ફ્લૂ માટે પણ આપે ચોક્કસ કહ્યું કે એટલો જ ભય ફેલાયો હતો, પણ તે દરમિયાન નવરાત્રી બંધ નહોતી રહી, સ્કૂલ કોલેજીસ બંધ નહોતા રહ્યા, કોઈ પણ પ્રકારનું ભય ફેલાય તેવું એક પણ પગલું એ સમય દરમિયાન લેવાયું નહોતું. એઝ અ રિઝલ્ટ સ્વાઇન ફ્લૂ આવ્યો, એણે એનું નુકસાન પણ કર્યું, પણ સમાજમાં માનસિક રીતે લોકો સ્વસ્થ હતા. જે અત્યારે જે ભય ફેલાયેલો છે એવો કોઈ ભય નહોતો. એટલે દર્શક મિત્રો, આમાં નાની વાત છે, મૃગેશભાઈએ પણ કહી, તુષારભાઈએ પણ કહી, કેતનભાઈએ પણ કહી, તમારે આટલું કરવાનું છે કે એક તો હાથ તમારો મોં અને નાકે નહીં અડાડો, માસ્ક પહેરો. એમાં ઘણા લોકો શું કરે છે કે માસ્ક પહેરે પણ નાકના કાણા ખુલ્લા રાખે, એ નહીં ચાલે. નાકના કાણા ઢંકાય તે રીતે માસ્ક પહેરો. ટોળામાં જાઓ નહીં. દર કલાક 2 કલાકે હાથ ધોવો. ઘરમાં આવો તો 2-3 કલાક થશે તો વાંધો નહીં, એના માટે કઈ એલાર્મ મૂકવાની જરૂર નથી. પણ ધોવાના સાબુથી હાથ ધોશો ને તો ધેટ ઇઝ ગુડ ઇનફ. એમાં કંઈ બહુ મોંઘા સેનિટાઈઝર લાવવાની કે કોઈ મોંઘા સાબુઓ લાવવાની કઈ જરૂર નથી. પણ 30 સેકન્ડ ફીણ રહે તે રીતે તમે હાથ ધુઓ. ખાંસી અથવા છીંક, નાકમાંથી પાણી ગળે, વધારે પડતો તાવનો વાવર થાય કે એવું થાય, તાત્કાલિક ડોક્ટર પાસે જાઓ અને જે કંઈ તમને સલાહ તમારા ડોક્ટર આપે તે પ્રમાણે વર્તો, તો આમાંના પોણા ભાગના પ્રશ્નો તમારા ઉકલી જશે. આજે મૃગેશભાઈ, મારે તમને કહેવું છે કે આ સમાજ, આને સભ્ય સમાજ કેવો કે જંગલી સમાજ કેવો, જરાક કોકને શરદી થઈ, ખાંસી થઈ કે તાવના લક્ષણો દેખાય એટલે આખી સોસાયટી એના ઘર પર તૂટી પડે છે કે સિવિલમાં જતા રહો, અહીં અમે નહીં રહેવા દઈએ. અરે એના કારણે જે પરિસ્થિતિ ભયની ઊભી થાય છે તે એક જબરજસ્ત સ્ટ્રેસ ઊભું કરે છે, પેલા કુટુંબ પર પણ અને માણસ પર પણ. ઉલટાનું આપણે સભ્ય સમાજમાં હોઈએ તો કહેવું જોઈએ કે ભાઈ ચિંતા નહીં કરતા, ટેસ્ટ કરાવી લો, અને કદાચ નહીં જ નીકળે, તમને પણ નીકળશે તો અમે લાકડીએ બાંધીને શાકભાજી તમારા ઘરમાં મૂકી દઈશું. તમે ક્વોરન્ટાઇનમાં હશો પણ તમને કોઈ પણ વસ્તુની તકલીફ નહીં પડવા દઈએ. વી આર ધેર વિથ યુ. પણ તમારે નિયમોનું પાલન કરવું પડશે. આ કેમ એટીટ્યુડ આપણે નથી ઊભી કરી શકતા? શું છે એવું આપણા જીન્સમાં કે આપણે આ પ્રકારની જે સામાજિક પ્રાણી તરીકે વર્તવાની વાત છે તેમાં આપણે ઉણા ઉતરીએ છીએ? સાહેબ, આ સભ્ય કે જંગલી નહીં, આત્મકેન્દ્રી સમાજ છે. આ સમાજમાં માનવીય સંબંધોની, પાર્કિંગ પ્લેસની હવે જગ્યા નથી.
બીજાનું જે થવું હોય થાય, અમારું શું એ વિચારવાળો આ સમાજ છે. એટલે પહેલાંને ઉધરસ થઈ તો મને થઈ જશે, એટલે પહેલાં એને કાઢો, એનું જે થવાનું એ થાય. અને ફરી પાછા આપણે જે વિષય છે એના ઉપર આવી જઈએ કે આ ત્યારે જ અટકશે. હવે સમાજ તો સુધરવાનો નથી આપણા કહેવાથી, પણ જો આનું ટેસ્ટિંગ થઈ જાય અને ટેસ્ટિંગ થઈને નક્કી થાય કે આને કોરોના નથી, એટલે વાત તો પૂરી થઈ પછી જાય. વાત પૂરી થઈ જાય અને એનો બહિષ્કાર ન થાય. વેરી ગુડ. કેતનભાઈ, આઈ થિંક તમારું મંતવ્ય પણ લગભગ તો આ વાતની સાથે જ છે. આપણે આખી પેનલની વાત કરીએ હવે તો, ને આપ યુ વિલ સમિટ અપ કે આ બધાનો મૂળ ટેસ્ટ થાય એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. શું કહેવું છે આ બાબતમાં આપને? નહીં, એકદમ સાચી વાત છે. આમાં બે વસ્તુ છે. એક તો પ્રજાને તૈયાર કરવી જોઈએ. હમણાં કોરિયાએ કાલે સ્કૂલો બંધ કરી દીધી, એટલે આ લાંબો સમય ચાલશે. વેક્સિન બનતા વાર લાગતી હોય, એટલે 1 વર્ષ લાગે, 1.5 વર્ષ લાગે. એટલે આ વર્ષે બી ચાલે, આવતે વર્ષે પણ ચાલે. એટલે એક તો માનસિક તૈયારી હોવી જોઈએ. જો ભય દૂર થશે તો મારું ઓબ્ઝર્વેશન છે કે યુરોપ અને અમેરિકા કરતાં ઇન્ડિયામાં સંયુક્ત કુટુંબને લીધે લોકોની આત્મવિશ્વાસ વધારે છે, સંબંધો સારા છે. આપણે જે છાપામાં વાંચીએ, ટીવી પર જોઈએ છીએ, ખરાબ વાતો આવતી હોય છે, પણ ઓવરઓલ આ 3 મહિનામાં લોકોના સંબંધો સારા થયા છે. એટલે એકવાર જો ભય દૂર થઈ ગયો અને લોકોને ખબર છે કે શેની સામે લડી રહ્યા છે, તો એ જે કહે છે ને, સંસ્કૃતમાં એક ગીતામાં શ્લોક છે, મન એવો મનુષ્યણમ કારણમ બંધ મોક્ષયો. એટલે તમે તમારા મગજને કેવી રીતે કેળવો છો કે જે આપણા ભારત દેશમાં એક સંયુક્ત કુટુંબ કે સંબંધીઓ આત્મા કેન્દ્રિતતા આવી ગઈ છે, પણ હજુ આપણી પરિસ્થિતિ સારી છે. એટલે જો ટેસ્ટિંગ થશે અને ભય દૂર થઈ જશે તો લાંબા સમય સુધી કોવિડ સામે લડવામાં અને જીત મેળવવામાં મને નથી લાગતું કે કોઈ પ્રોબ્લેમ બીજા બધા દેશો કરતાં આપણી પરિસ્થિતિ વેરી ગુડ. સારી છે. દર્શક મિત્રો, આપણે આજની આ ચર્ચા ખૂબ જ આશાસ્પદ નોંધ પર પૂરી કરીએ છીએ. ત્રણેય નિષ્ણાતોએ એક મતે વાત કહી છે કે ટેસ્ટ થશે એટલે દૂધ ને પાણીનું પાણી થઈ જશે. ભય રાખવાની જરૂર નથી. લાંબા ગાળા સુધી આ રોગ સાથે જીવવાનું છે, એ માનસિક તૈયારી કરી લેવી જરૂરી છે. અને સાથે સાથે જે પ્રિકોશન, જે આપણે પગલાં આપણે લેવાના છે, આપણને કાંટો વાગશે તો સરકાર ધરતીને ચામડે મડવા નથી જવાની, જોડા આપણે પહેરવાના છે. તો તમે 2 કલાકે હાથ ધોવો, માસ્ક પહેરો, બાકીના જે પ્રિકોશન છે કે નાકને ને મોંને અડો નહીં, ટોળામાં ન જાઓ, હસ્તધૂનન ન કરો, અને રોગના કોઈ પણ લક્ષણ દેખાય તો छिपाવ્યા વગર નિષ્ણાત ડોક્ટરની સલાહ લઈને ડોક્ટર કહે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરો. તો ભારતને લાગે વળગે છે ત્યાં સુધી અત્યાર સુધીના સ્ટેટિસ્ટિક્સ એવું કહે છે કે આ રોગમાં નિદાન થયેલા દર્દીઓમાંથી 97% દર્દી પાછા આવે છે. આના કરતાં ભયંકર રોગો વચ્ચે આપણે જીવીએ છીએ. ટ્યુબરક્લોસિસ હોય, HIV હોય, લેપ્ટોસ્પાયરોસિસ હોય, ચાંદીપુરમ વાયરસ હોય, આવા ઘણા રોગો એવા છે કે જે આના કરતાં વધારે ભયાનક છે. આપણે મેદાન છોડીને ભાગી નથી જતા. તો દોસ્તો, ખૂબ સરસ નિર્ણય આવ્યો છે. હવે તમે ખાનગી લેબોરેટરી પાસેથી ટેસ્ટ કરાવી અને ભયમુક્ત બની જશો. ટેસ્ટ કરાવવામાં ક્યાંય કચાશ ન રાખશો, કારણ કે વન્સ ફોર ઓલ એ પોઝિટિવ આવશે તો તમને જલ્દી ટ્રીટમેન્ટ મળતી થશે, એ નેગેટિવ આવશે તો પછી તમારો મગજમાં જે કંઈ તણાવ હશે તે દૂર થઈ જશે. તો આટલે અટકીએ દોસ્તો આજે. મળીશું ફરી વિષય નિષ્ણાતો સાથે બીજી કોઈ ચર્ચા માટે. ત્યાં સુધી હું આપની રજા લઉં છું. શુભ